અને યોગ્યતા વગર ભગવાન મળતો નથી. જેના જીવનમાં યોગ્યતા હોય છે એ યોગ્યતા હતી માં કૌશલ્યાની, એટલે ભગવાન શ્રી રામને આવવું પડ્યું. અયોધ્યાની સમગ્ર પ્રજાજનોને સુખ આપવા માટે ભગવાન શ્રી રામ આવ્યા અને એમણે પ્રકૃતિના દરેક તત્વને સુખ આપવાનો પ્રયાસ કર્યો. ભગવાન રામ આવે શેના માટે? જગતને સુખ આપવા માટે. આપણી પણ તપશ્ચર્યા પાકી છે. વર્તમાન સમયમાં આપણે એ વૈભવને જોવા જશું 2023માં કે હજારો વર્ષો પછી, ઓછામાં ઓછા 400 વર્ષ તો થયા કે 400 વર્ષથી ભગવાન શ્રી રામ પ્લાસ્ટિકના કાગળ નીચે રહેતા હતા. એ આપણો ભાગ્ય પણ પાક્યો છે કે આપણને રાજા એવો મળ્યો જેણે ઘરે ઘરથી એક એક રૂપિયો, કોઈક 10 રૂપિયા આપે, કોઈ 5 રૂપિયા આપે, કોઈ 1000 રૂપિયા આપે, કોઈ લાખ રૂપિયા આપે, ભેગા કરી કરી એકવાર એમ એ પુરુષ માટે તાળીઓ વગાડો જેણે આ કામ કર્યું. આજે રામ મંદિર બને છે. આપણા હજારો વર્ષોની તપશ્ચર્યા. દુર્ભાગ્ય હતું આપણું કે રામના પોતાના દેશમાં, જ્યાં પોતે જે દેશમાં પ્રગટ્યા છે ભગવાન, જે દેશમાં સ્વયં આવ્યા, એ દેશમાં એને આવવા માટે આટલા વર્ષો સુધી 450 વર્ષ રાહ જોવી પડી કેમ એનું મંદિર બને. પણ આજે એ સમય આવ્યો છે. સજા દો घर को गुलशन मेरे घर राम आए हैं. सजा दो घर को गुलशन मेरे घर राम आए हैं. અદ્ભુત એ મંદિર બનવા જઈ રહ્યો છે. એની સાથે સાથે મેરે સરકાર આયે હૈ, મેરે સરકાર આયે હૈ, मेरे सरकार आए हैं, मेरे सरकार आए हैं. मेरे सरकार आए हैं. लगे कुटिया भी दुल्हन से, लगे कुटिया भी दुल्हन से, मेरे घर राम आए, मेरे घर राम आए. सजा दो घर को गुलशन सा, मेरे घर राम आए हैं. વર્તમાન સમયમાં ધર્મ માટે જે કામ કરવાના છે, હવે એવું લાગે છે કે ભારત દેશના ભાગ્ય હવે જાગ્યા છે. આટલા વર્ષો પછી 5300 વર્ષ થઈ ગયા ભગવાને ભૂમિ મૂકી. 5300 વર્ષ પછી ભારતનું ભાગ્ય હવે જાગ્યું છે કે જ્યાં પોતે પોતાના હકની વાત કરી શકે. વંદન કરું છું એ માણસને જેણે હમણાં થોડા સમય પહેલા જ એ જે આ ભારત દેશનો મુકુટ મનાતો એ કાશ્મીર ભૂમિમાં બ્રાહ્મણો બેઠા હોય અને સાધના કરતા હોય, એ ભૂમિ ઉપર બધા દેશોની નજર એટલા માટે છે કે આખી સૃષ્ટિનો એ કેન્દ્ર છે.
આખી દુનિયા છે, આખી પૃથ્વી છે, એનો કેન્દ્ર કાશ્મીર છે. અને કાશ્મીરમાં ખાલી તમે 1 વર્ષ રહી આવો ને તો તમને કોઈ ચોપડી વાંચવાની જરૂર ન પડે. આપોઆપ તમારા જીવનમાં એટલી સકારાત્મકતા આવી જાય. એ ભૂમિનો પ્રતાપ છે. અને ઈ ભૂમિનો હૃદય એ બ્રાહ્મણ, અને ઈ બ્રાહ્મણોને કાઢી દેવામાં આવ્યા. આ ભારત દેશની દુર્દશા હતી. પણ આજ એવું લાગે છે એ સમય આવી ગયો છે કે પાછા એ ભૂમિમાં વેદ મંત્રોના ગાન થશે. પાછો એ કાશ્મીરની ભૂમિમાં ઋગ્વેદ મંત્ર ભણાશે. એ સમય હવે આવવાનો છે ધીમે ધીમે. અને ભગવાન કોઈ સ્વયં યુગાંતરના સમયે ભગવાન આવી શકે, પણ અતિશયોક્તિ ન લાગે તો કાંઈ નહીં. પણ આ સંસારના કોઈ સામાન્ય માણસમાં ભગવાન સ્વયં બેસી અને આ ભારત ભૂમિનું સુધાર કરવા માટે આવ્યો છે એવું સમજવું. ભગવાને એ માણસને ચેતના આપી કે તારે મારો ઘર સુધારવાનો છે. અને કહેવાય છે 10 વર્ષ પહેલા તમે કાશીની ભૂમિમાં જાઓ અને વર્તમાન સમયમાં આ વર્ષ પછી તમે કાશીની ભૂમિમાં જાજો, તમને સ્વર્ગ જેવો રડિયામણું કાશી લાગશે. એકદમ સ્વચ્છ કરી નાખો. જ્યાં માંસાહારની પ્રવૃત્તિઓ થતી કાઢી મૂક્યા બધાને. જ્યાં પશુઓને કાપવામાં આવતા એ બધાને જતા કરી દીધા. पखारो इनके चरणों को बहा कर प्रेम की गंगा. बहारो इनके चरणों को बहा कर प्रेम की गंगा. बहा कर प्रेम की गंगा. बिछा दो अपनी पलकों को, बिछा दो अपनी पलकों को, मेरे घर राम आए. बिछा दो अपनी पलकों को, मेरे घर राम आए हैं. सजा दो घर को गुलशन सा, सजा दो घर को गुलशन सा, मेरे सरकार आए हैं. આપણું ભાગ્ય છે કે આપણે જીવતી પોતાની આંખે, સગી આંખે એ દ્રશ્ય જોશું કે રામ મંદિર બનશે. અને એ પણ જોશું કે એ રામ મંદિર ભવ્યમાં ભવ્ય રામ મંદિર બની ગયા પછી એ મંદિર ઉપર ધજા ચડશે. ઈ પણ આપણે જોશું કે ધર્મની ધજા શ્રી રામના મંદિર ઉપર લહેરાશે. અને હિન્દુઓની સગી આંખે એ દ્રશ્ય આપણે જોવા માટે હાજર હશું. આપણો સદભાગ છે. આજ આપણે ભાગ્યશાળી બન્યા છીએ. આજ આપણું જીવન ધન્ય બન્યું છે. અને જેટલી જેનાથી થઈ એટલી સેવા. ભારત દેશમાં એ તાકાત છે. ભારત દેશના ધનશાળી વ્યક્તિ, રૂપિયાવાળા વ્યક્તિઓમાં તાકાત છે. પણ મહાપુરુષો આપણા ભારત દેશના સંતો ભેગા થઈને સંતોએ એક વિચાર કર્યો કે એક કોઈ ધનશાળી માણસ મંદિર ન બનાવે, પણ ભારત દેશના હિન્દુઓના એક એક ઘરમાંથી એક એક રૂપિયો આવે, જેની પેઢીઓને ખબર પડે કે મારા દાદાએ મંદિર બનતો તો ત્યારે 1000 રૂપિયા આપ્યા હતા. એની પેઢીઓને ખબર પડે અને લખાશે, એ નોંધ લેવાશે જેણે જેણે આમાં સહયોગ આપ્યો છે. उमड़ आई मेरी आंखें देख अपने बाबा को. उमड़ आई मेरी आंखें देख कर अपने बाबा को. देख कर अपने बाबा को हुई रोशन मेरी गलियां, हुई रोशन. આટલા દી સુધી તો ખોટી ખોટી દિવાળીઓ ઉજવાતી. એ દિવાળીનો
મહત્વ એ છે કે દિવાળી ત્યારે થઈ હતી જ્યારે ભગવાન વનવાસમાંથી વનને ભોગવી દુઃખ અને કષ્ટ ભોગવી અને અયોધ્યામાં પ્રવેશ કર્યો ત્યારે અયોધ્યામાં દીવા પ્રજ્વલિત થયા અને ત્યારે દિવાળીનો ઉત્સવ ભારત વર્ષમાં ચાલુ થયો. આપણી સાચી દિવાળી તો હવે થઈ છે કે હવે રામ આવ્યો ને ત્યારે આપણી દિવાળી સાચી થઈ. हुई रोशन मेरी गलियां हरी रोशन मेरी गलियां मेरे सरकार आए हैं मेरे सरकार आए हैं सजा दो घर को गुलशन सा सजा दो घर को गुलशन सा मेरे घर राम आए मेरे घर राम आए हैं मेरे सरकार आए मेरे सरकार आए हैं मेरे श्री राम आए मेरे श्री राम आए આજ એ ભૂમિ પાવન બની જ્યાં પરમાત્માનું પ્રાગટ્ય થાય, જ્યાં ભગવાનનું મહત્વ પ્રજા સમજી શકે. આટલા વર્ષો વ્યતીત થઈ ગયા આપણને સમજવામાં. ક્યાંક ક્યાંક આપણે ચૂક કરી જઈએ છીએ, ક્યાંક ક્યાંક સમય બહુ જાજુ લગાડીએ છીએ સમજવામાં અને નથી સમજતા. એનો જ પરિણામ છે પોતપોતામાં હજી પડ્યા છીએ આપણે. ગોપીઓ અને શ્રી કૃષ્ણની લીલા આપણને સમજાવે છે કે આ જગતમાં ભગવાન આવી ગયા પછી ભગવાન સિવાય કોઈ તત્વનો મહત્વ હોવો ન જોઈએ. એટલે સમગ્ર ગોપી સમુદાય એ ભગવાન પાસે આવીને પરમાત્માના દર્શન કરે છે. સવારથી લઈ અને સાંજ સુધી ગોપીઓ માં યશોદાને કહે છે આજે હું નંદાલયના પાણી ભરીશ, આજે નંદાલયની ગાયોને ચારો હું આપીશ. કારણ કે ઈ બાને ગાયોને ચારો આપવાના બાને, એ પાણી ભરવાના બાને, અવનવી સેવાના બાને, કામ કરવાના બાને ભગવાન શ્રી કૃષ્ણના દિવસમાં 4 વખત દર્શન તો થશે. કોઈ પણ નિમિત્તતાથી પરમાત્માના દર્શન થાય. ગોપી એ સ્વયં જીવ છે અને જે જીવ પરમાત્માના દર્શન કરવાની ઈચ્છા રાખે છે, જેને સંસારની લાલચ છૂટી જાય અને પરમાત્માના દર્શનની લાલચ જેના જીવનમાં આવે છે એને જ ગોપી કહેવાય છે. પતિ સેવા, સંતાનોની સેવા, વડીલોની સેવા, ઘરની ચિંતા બધું જ દૂર જતું રહે. પરમાત્માને પ્રસન્ન કરવાનો વિચાર જીવનમાં આવી જાય. તો અત્યારે જો કંસ જેવા માણસો હોય તો ધોખા ન રાખવા. કારણ કે શ્રી કૃષ્ણ પોતે પ્રગટ્યા હતા ત્યારે કંસ હતો અને ઈ ભગવાન રામ થઈને આવ્યા ત્યારે રાવણ ઉભો હતો. એનાથી પહેલા ભગવાન તો પછી આવ્યો છે, એના પહેલા એ બધી વ્યવસ્થા, આતતાઈઓની વ્યવસ્થા પહેલા ગોઠવાઈ જાય છે. અને અત્યારના જે જગતને જીવવા નથી દેતા, સીમા ઉપર જેવા તેવા ધંધા કરે છે, દુનિયાને દુખી કરવા માટેનો પ્રયાસ કરે છે, એ બધા ચાણૂર, મુષ્ટિક અને એવા અસુરો જ છે જે કાયમ માટે બીજાને દુઃખ આપવાનો પ્રયાસ કરે છે. કંસ કહે છે કે મારો ગોકુળમાં છે, એનો મને દુઃખ છે, એનો ભય છે કે કદાચ કોઈક રૂપમાં આવીને મને મારી જશે. તો એનાથી પહેલા એવો પ્રયાસ કરે છે કે બધા જ બાળકોને પૂતના જાય અને પયપાન કરાવવાના બહાને બધાને મારી નાખે.
પોતાના કંસની આજ્ઞા માની અને જાય છે. સુંદર સ્ત્રીનું રૂપ લીધું. પોતાના જીવનમાં પરમાત્મા પ્રત્યે કોઈ ભાવ નથી, પણ કંસનું કામ કરવા માટે નીકળી છે. દેખાવાનું સ્વરૂપ બદલાવી દીધું, સારામાં સારું સ્વરૂપ. નંદાલયની પૂછા કરે છે, અહીંયા કોઈ બાળકનું જન્મ થયું છે? જ્યાં જ્યાં બાળકનું જન્મ થયું હતું ત્યાં ત્યાં પયપાનના બહાને ઝેર પીવડાવીને બધા બાળકોને મારતી આવે છે. પણ કૃષ્ણ પરમાત્માનું ઠેકાણું પૂછીને જ્યારે પૂતના આવે છે, ભગવાન શયનમાં છે. યશોદાએ દ્વાર ઉપર એ સુંદર સ્ત્રીને પૂતનાને જોઈ ખરી, પણ માં યશોદાને એવું લાગ્યું કે આટલી બધી ગોપીઓ આવે છે, એમાંથી એ પણ કોઈ ગોપી હશે. કોઈક એ ગોપીમાંથી જ કાનાને રમાડવા માટે આવી છે. એટલે પરમાત્મા સુવાની સ્થિતિમાં હતા. એ સ્થિતિમાં બાળગોપાળને એ સ્ત્રીના હાથમાં સોંપીને યશોદા કામમાં લાગી ગયા છે. પાછળ અવસર જોઈ અને પૂતના ભગવાનને ઝેર પીવડાવે છે. ભગવાને આંખ બંધ કરી લીધી. સંતોએ ઘણા બધા ભાવ કર્યા છે આંખ બંધ કરવાના. ભગવાનને આદત નથી ઝેર પીવાની. કૃષ્ણ પરમાત્મા તો નકરો દૂધ પીવે. આપણે અત્યારે પણ ભગવાનને પ્રસન્ન કરવા માટે આપણા ઘરમાં લડ્ડુ ગોપાલની મૂર્તિ હોય તો સારામાં સારો ચારો લઈ નાખીને સાકર ભેળવી, એમાં એલચી નાખી અને એમાં ઘણા બધા એવા સાત્વિક પદાર્થો પધરાવી, કેસર પધરાવી અને દૂધને ઠંડુ કરી અને કૃષ્ણ સામે મૂકી. તો એ પરમાત્માને ખબર નથી કે વિષ કેવું હશે, ઝેર કેવું હશે. એટલે કોઈક સંતે કીધું કે આંખ બંધ કરીને ભગવાન મહાદેવને યાદ કરે છે કે ભગવાન તમને ઝેર પીવાની આદત છે, મને નથી. તમે દેવદાનવે જ્યારે સમુદ્ર મંથન કર્યો ત્યારે તમે એકવાર ચાખી લીધું છે, એટલે આ હું પીવું છું, પણ આનું બધું ગુણ જે છે, આની અસર જે બધી છે એ તમે લઈ લેજો. કોઈક સંતે એવું કીધું કે પૂતના એટલે શું? જે પવિત્ર નથી તે. અને જે અપવિત્ર હોય એને નજર ન પાય એટલે ભગવાને આંખ મીચી નાખી છે. કોઈક સંતે એવું કીધું કે કૃષ્ણની આંખોમાં એટલો બધો જાદુ છે કે કૃષ્ણની આંખોનો જાદુ, આંખ સાથે આંખ જો પૂતનાની ભળી ગઈ તો પૂતના એ જે શત્રુ ભાવથી આવી છે એ શત્રુ ભાવ મટી જશે ને પ્રભુ ભાવ થઈ જશે. તો પ્રભુ ભાવ થઈ જશે તો એનો ઉદ્ધાર નહીં થાય. એટલા માટે ભગવાને આંખ બંધ કરી દીધી કે એનો ભાવ જે છે એ બદલે નહીં. એ મને મારવા માટે આવી છે એ ભાવ એનો બદલે નહીં. અને સંત તુલસીદાસજી કહે છે, ભાય કુભાય અલખ આલસહુ નામ જપત મંગલ દિશિદસ. કોઈ પણ રીતે મારા સંબંધમાં કોઈ આવે, મને શત્રુ તરીકે જોવે તોય એનો ઉદ્ધાર કરવું, મિત્ર તરીકે કોઈ જોવે તોય ઉદ્ધાર કરવું. જે ભાવે મારી પાસે જીવ આવે એનો ઉદ્ધાર કરું છું. ને ભગવાને ભજપાન કર્યો છે. ભજપાન કર્યો એની સાથે સાથે માતૃત્વ ભાવ હતો નહીં. દૂધ ક્યાંથી આવે? ભગવાને એનો રુધિર ચૂસી લીધું છે. અને કહેવાય છે કે પૂતના એટલી બધી સંતપ્ત થઈ, જે રૂપ સુંદર સ્ત્રીનો હતો એ સંતાપના કારણે રૂપ બદલાઈ ગયું, રાક્ષસી જેવો રૂપ થઈ ગયો. ભગવાને એના પ્રાણ લઈ લીધા. પણ પ્રાણ લીધા એની સાથે શું આપ્યો? સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, અહોબકીયમ સ્તનકાલકૂટમ જિગાંસયા પાયદપ્યસાધ્વી લેભે ગત્રિમ ધાતૃજતામ તતોન્યમ
અંબા દયાલું શરણમ રજેમહ. જેની ઈચ્છાઓ પૂરી ન થઈ હોય, તમે 9 દિવસ સુધી માતાજીની ઉપાસના કરો નવરાત્રિના સમયમાં. અત્યારે નવરાત્રિ ચાલી રહી છે, તમે ઉપવાસ કરો ને તમારો કામ ન થાય અને તમને માતાજી પ્રત્યે અવિશ્વાસ થાય, તો એ દિવસે એ વિચારી લેવું કે માતાજીએ મને શું નથી આપ્યું. તમે કાળિયા ઠાકરની પૂજા કરતા હો ને તમારો ભાવ સિદ્ધ ન થાય, તમને એવું થયું કે મેં પૂજા કરી પણ મારો અર્થ સિદ્ધ નથી થયો, ત્યારે આ સૂત્રને સાંભળી લેવું. અહો બકીયમ સ્તનકાલ કૂટમ જીગામ સયા પાય અદપ્ય સાધ્વી. સાધ્વીનું રૂપ લઈ